હેલો એવરીવન, આપણે આગળના લેક્ચરમાં ઇન્જુરીઝ ટુ ધ બર્થ કેનાલ વિશે ટોપિક ચાલુ કરેલો. તો એની અંદર આપણે બે બર્થ કેનાલના બે પાર્ટ્સ વિશે ભણ્યા, એટલે કે ઇન્જુરી ટુ ધ આપણે વુલ્વા જોયું એન્ડ ઇન્જુરી ટુ ધ પેરિનમ જોયું. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ઇન્જુરી ટુ ધ વજાઇના. તો કે એની અંદર વજાઇનાની અંદર ઇન્જુરી થાય છે. ઓકે, તો કે ઇન્જુરી ટુ ધ વજાઇના અકર ડ્યુ ટુ ધ મેઇનલી ફોર બાય ધ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી. કે ઇન્જુરી છે એ વજાઇનાની અંદર જ્યારે થાય છે તો એ ઘણી વખત છે એનો મેઇન કોઝ એ જ છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીના લીધે છે એ ઘણી વખત વજાઇનાની અંદર ઇન્જુરી થઈ શકે છે. ઓકે, તો કે ઇન્જુરી ટુ ધ વજાઇના અકર અલોંગ વિથ ધ પેરિનિયમ. કે જ્યારે પણ વજાઇનાની અંદર ઇન્જુરી થાય છે તો એની સાથે ઘણી વખત છે પેરિનિયમની અંદર પણ ઇન્જુરી થઈ શકે છે. ઓકે, ધેન ઇટ મીન વજાઇનલ ઇન્જુરી વિદાઉટ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ પેરિનિયમ ઓર ધ સર્વિક્સ આર નોટ અનકોમન. એનો મતલબ એમ છે, ઓકે, કે આપણે આગળ જોયું કે વજાઇનાની અંદર ઇન્જુરી થાય તો એની સાથે પેરિનિયમમાં પણ ઇન્જુરી થાય છે. તો એનો મતલબ એમ કે વજાઇના ઇન્જુરી સમયે છે એ પેરિનિયમ અથવા તો સર્વિક્સ છે એની સાથે પણ એની ઇન્જુરી પણ થાય તો એ વસ્તુ છે એ કોમન નથી, મતલબ ઇટ ઇઝ નોટ કોમન, બરાબર, નોટ અનકોમન. ઓકે, એટલે કે એ વસ્તુ છે એ વજાઇનલ ઇન્જુરી થાય તો એ સમયે પેરિનિયમ અને સર્વિક્સની ઇન્જુરી છે એ પણ થઈ શકે છે, મતલબ કે એ વસ્તુ કોમન છે, બરાબર. દેન ઇફ ઇન્જુરી ઓર ટીયર ઇઝ એક્સટેન્સિવ એટલે શું કે વધારે પડતું, બરાબર, કે વધારે પડતા લાર્જ પાર્ટની અંદર, બરાબર. ઇફ ઇન્જુરી ઓર ટીયર ઇઝ એક્સટેન્સિવ એટલે વધારે પડતું કવરિંગ, આખું એક એરિયા છે આખો કવર કરી લીધો હોય, બરાબર, લાર્જ એરિયા આખો કવર થઈ ગયો હોય ઇન્જુરીમાંથી, બરાબર, ઇન્જુરીથી. તો કે એવું વધારે પડતું ઇન્જુરી થયું હોય, વધારે પડતું ટીયરિંગ થયું હોય, ઓકે, તો ઇટ ઇઝ ઓફનલી એસોસિએટેડ વિથ બ્રિસ્ક હેમરેજ. તો એના લીધે છે જ્યારે વધારે પડતી એક્સટેન્સિવ ઇન્જુરી હોય, એક્સટેન્સિવ ટીયર હોય કે તો ત્યારે વધારે પડતા ચાન્સીસ કેના છે તો કે બ્રિસ્ક હેમરેજના. બ્રિસ્ક મતલબ કે આગળના લેક્ચરમાં આપણે ઓલરેડી જોયું, એનો મતલબ ઓકે કે ક્વિક ઇમિડિયેટલી છે એ હેમરેજ થવા લાગે, મતલબ કે બ્લીડિંગ છે એ શરૂ થઈ જાય, બરાબર. એટલે કે ટીયરિંગના લીધે બ્લીડિંગના ચાન્સીસ છે એ વધારેમાં વધારે પડતા વધે છે. ઓકે, દેન એની અંદર આપણે જોઈએ તો કે વજાઇનલ ટીયર એટલે શું? વજાઇનલ ટીયર છે તો એની અંદર શું જોવા મળે છે? રપ્ચર ઓફ ધ વોલ્ટ ઓફ ધ વજાઇના. ઓકે, વોલ્ટ ઓફ ધ વજાઇના શું છે તો કે એક એક્સપાન્ડેડ રિજિયન છે વજાઇનલ કેનાલનો. ઓકે, કે જેનું એન્ડ ક્યાં થાય છે તો કે ઇન્ટરનલ એન્ડ ઓફ ધ વજાઇના. જ્યારે વજાઇનાનું એન્ડ થાય ને ત્યાં છે એ વોલ્ટ ઓફ ધ વજાઇના જોવા મળે, મતલબ કે એક એક્સપાન્ડેડ રિજિયન છે, એક એક્સપાન્ડેડ પાર્ટ છે, બરાબર, વજાઇનાનો. ઓકે, તો એ વોલ્ટ ઓફ ધ વજાઇના છે એ રપ્ચર થાય તો એને શું કહેવામાં આવે? કોલ્પોરેક્સિસ. ઓકે, એક પણ કન્ડિશન છે નાની એમથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. કોલ્પોરેક્સિસ એટલે શું તો કે જ્યારે વોલ્ટ ઓફ ધ વજાઇના રપ્ચર થાય તો એને કોલ્પોરેક્સિસ કહેવામાં આવે છે, એટલે કે રપ્ચર ઓફ ધ વોલ્ટ ઓફ ધ વજાઇના ઇઝ કોલ્ડ કોલ્પોરેક્સિસ. એન્ડ જે કોલ્પોરેક્સિસ છે, બરાબર, એ છે ઇટ મે બી પ્રાઇમરી અથવા તો સેકન્ડરી પણ હોઈ શકે છે. તો એ પ્રાઇમરી એટલે શું તો કે પ્રાઇમરીની અંદર છે એ પ્રાઇમરી કોલ્પોરેક્સિસ ક્યારે કહેવાય તો કે રપ્ચર ઓફ ધ વજાઇનલ વોલ્ટ ઓનલી ઇટ્સ કોલ્ડ ધ પ્રાઇમરી કોલ્પોરેક્સિસ, બરાબર. કે જ્યારે વજાઇનલ વોલ્ટની અંદર જ ઓનલી રપ્ચર હોય તો એ કન્ડિશન છે એ પ્રાઇમરી કોલ્પોરેક્સિસ છે એ કહી શકાય. ઓકે, દેન સેકન્ડરી કોલ્પોરેક્સિસ આપણે ક્યારે કહી શકાશે તો કે વેન એસોસિએટેડ વિથ સર્વાઇકલ ટીયર ઇટ્સ કોલ્ડ સેકન્ડરી. કે જ્યારે આપણે પ્રાઇમરીની અંદર જોયું કે રપ્ચર ઓફ ધ વજાઇનલ વોલ્ટ ઓનલી તો એને પ્રાઇમરી કહેવાય, પણ સેકન્ડરીની અંદર છે વજાઇનલ વોલ્ટની અંદર તો ટીયરિંગ જોવા મળશે જ, બરાબર. તો પણ એની સાથે શું તો કે એની સાથે સર્વાઇકલ ટીયરિંગ પણ જોવા મળે તો એને સેકન્ડરી કોલ્પોરેક્સિસ કહેવામાં આવે છે. ઓકે, હવે તો આ હતું આપણું ઇન્જુરી ટુ ધ વજાઇના, ઇન્જુરી એટ ધ વજાઇના, એટલે કે ઇન્જુરી ઓફ ટુ ધ વજાઇના અકર ડ્યુ ટુ ધ ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી. ઓકે, એન્ડ ઇન્જુરી છે એ પેરિનિયમમાં પણ થઈ શકે છે વજાઇનાની સાથે, અને વજાઇનલ ઇન્જુરી છે એ વિધાઉટ ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ પેરિનિયમ ઓર સર્વિક્સ આર નોટ અનકોમન. કેમ કે જ્યારે વજાઇનલ ઇન્જુરી હોય ત્યારે એની સાથે પેરિનિયમ કે સર્વિક્સની ઇન્જુરી થવાના ચાન્સીસ છે એ કોમન છે. ઓકે,
ઇફ ઇન્જુરી ઓર ટીયર ઇઝ એક્સટેન્સિવ, કે વધારે પડતો લાર્જ એરિયા છે એ ટીયરિંગ થઈ ગયો હોય, બરાબર, તો એ વસ્તુ છે કે જ્યારે એ વધારે પડતા ચાન્સીસ કેના રહેશે, બ્રિસ્ક હેમરેજના, વધારે પડતું બ્લીડિંગ થવાના ચાન્સીસ છે એ વધશે. ઓકે, ધેન વજાઇનલ ટીયર એટલે કે રપ્ચર ઓફ ધ વોલ્ટ ઓફ ધ વજાઇના, અને એને બીજું નામ પણ કહી શકાય કે કોલ્પોરેક્સિસ. એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, એટલે કે માઇન્ડ વેલ. ઓકે, દેન ઇટ મે પ્રાઇમરી અથવા તો સેકન્ડરી કોલ્પોરેક્સિસ હોઈ શકે. તો પ્રાઇમરી કોલ્પોરેક્સિસ એટલે શું, તો કે રપ્ચર ઓફ ધ વજાઇનલ વોલ્ટ ઓનલી કોલ્ડ પ્રાઇમરી. ઓકે, કે જ્યારે વજાઇનલ વોલ્ટ જ ઓનલી રપ્ચર થાય તો એને પ્રાઇમરી કહેવામાં આવે છે. દેન સેકન્ડરી એટલે કે વજાઇનલ વોલ્ટ તો રપ્ચર થશે પણ સર્વાઇકલ ટીયરિંગ પણ જોવા મળશે, તો એને સેકન્ડરી કહેવામાં આવશે, સેકન્ડરી કોલ્પોરેક્સિસ. ઓકે, હવે આપણે જોઈશું ઇન્જુરી ટુ ધ સર્વિક્સ. ઓકે, તો હવે ડ્યુરિંગ ધ ફર્સ્ટ ડિલિવરી માઇનોર ડિગ્રી ઓફ ધ સર્વાઇકલ ટીયર ઇઝ ઇનવેરિયેબલ એન્ડ રિક્વાયર્સ નો ટ્રીટમેન્ટ. ઓકે, એટલે કે ઇન્જુરી ટુ ધ સર્વિક્સ છે એ ફર્સ્ટ ડિલિવરી ડ્યુરિંગ ધ પહેલી ડિલિવરી હોય તો ત્યારે એક માઇનર ડિગ્રી ઓફ ધ સર્વાઇકલ ટીયર, બરાબર, સર્વાઇકલ ટીયર છે એ ઓછામાં ઓછું તો થઈ જ શકે છે, બરાબર. ઇનવેરિયેબલ એટલે કે દર વખતે એવરી કેસમાં, બરાબર, બધી વુમનની અંદર છે સર્વાઇકલ ટીયર છે ડ્યુરિંગ ધ ફર્સ્ટ ડિલિવરી ટાઈમે માઇનર છે થાય જ છે, બરાબર. માઇનર ટીયરિંગ તો જોવા મળે જ છે અને એના માટે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર નથી, બરાબર, એટલે કે નો એની ટ્રીટમેન્ટ નીડેડ. ઓકે, દેન એક્સટેન્સિવ સર્વાઇકલ ટીયર ઇઝ અ રેર, અને વધારે પડતું એક્સટેન્સિવ એટલે કે વધારે પડતું લાર્જ એરિયા કવર થઈ જાય, બરાબર, તો એવું ટીયરિંગ છે એ ઓછું જોવા મળે છે રેર કેસની અંદર. ઓકે, ધેન આપણે એના કોઝિસ જોઈએ તો કે ઇન્જુરી ટુ ધ સર્વિક્સ અકર ડ્યુ ટુ ધ રિજિડિટી ઇન સર્વિક્સ. સર્વિક્સની અંદર ઇન્જુરી છે ક્યારે પોસિબલ બને, તો કે જ્યારે સર્વિક્સ વધારે પડતું રિજિડ હોય અથવા તો સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાક્શન આવતા હોય, કોન્ટ્રાક્શન વધારે પડતા સ્ટ્રોંગ આવતા હોય, અથવા તો ફોર્સેપ્સ ડિલિવરી છે, ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી છે, કે એ સમયે છે સર્વિક્સની અંદર ઇન્જુરી થવાના ચાન્સીસ છે એ વધે છે. ઓકે, દેન આપણે હવે એના ડાયગ્નોસિસ એન્ડ ક્લિનિકલ ઇફર્ટ્સ જોઈએ તો કે એની અંદર વજાઇનલ બ્લીડિંગ જોવા મળશે, એટલે કે એક્સેસિવ વજાઇનલ બ્લીડિંગ, દેન ટ્રોમેટિક બ્લીડિંગ જોવા મળશે. ઓકે, દેન એક્સપ્લોરેશન ઓફ ધ uterovaginal canal under the good light not only confirm the diagnosis but also have to know the extent of the tear, બરાબર, એટલે કે ટ્રોમેટિક બ્લીડિંગ જોવા મળશે, વજાઇનલ બ્લીડિંગ જોવા મળશે, તો કે અને જ્યારે યુટેરોવજાઇનલ કેનાલ છે આપણે એને એક્સપ્લોર કરશું. ઓકે, અને ગુડ લાઇટ સોર્સ થ્રુ છે આપણે એ જે કઈ જ સાઇડથી બ્લીડિંગ જોવા મળે છે, કઈ સાઇડમાં છે ટ્રોમા થયું છે, બરાબર, કઈ સાઇડમાં લેસરેશન થયું છે એ આપણે ઇઝીલી છે એ ડિટેક્ટ કરી શકશું, કન્ફર્મ કરી શકશું, બરાબર. અને એ વસ્તુ છે ખાલી ડાયગ્નોસિસ માટે જ નથી પણ આપણે ટીયરિંગ છે કઈ જગ્યાએ થયું છે, કઈ સાઇડમાં થયું છે એ વસ્તુ પણ આપણે ડિટેક્ટ કરવામાં વધારે પડતું હેલ્પફુલ છે. ઓકે, એટલે કે એક્સપ્લોરેશન ઓફ ધ યુટેરોવજાઇનલ કેનાલ એન્ડ અંડર ધ ગુડ લાઇટ સોર્સ. ઓકે, દેન ડેન્જરસ સાઇન્સ છે અમુક જોવા મળશે, તો કે ડીપ સર્વાઇકલ ટીયર્સ. ઓકે, વધારે પડતા ડીપની અંદર સર્વાઇકલ ટીયર્સ છે એ જોવા મળશે. પેલ્વિક સેલ્યુલાઇટિસ. ઓકે, પેલ્વિક સેલ્યુલાઇટિસ એટલે શું, કે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ઓફ ધ પેરામેટ્રિયમ. ઓકે, પેરામેટ્રિયમ લેયર છે કે જે ફેટી કનેક્ટિવ ટિશ્યુ છે એવું લેયર છે અરાઉન્ડ ધ યુટ્રસ છે જોવા મળે છે, બરાબર, તો એ પેલ્વિક સેલ્યુલાઇટિસ. દેન થ્રોમ્બોફ્લેબાઇટિસ એટલે કે ઇન્ફેક્શન ઇન્ફ્લામેશન ઓફ ધ વેઇન. ઓકે, દેન હેમેટોમા, તો કે હેમેટોમા એટલે શું તમને ખબર જ છે કે બ્લીડિંગ, બરાબર, બ્લીડિંગ આઉટસાઇડ ઓફ ધ બ્લડ વેસલ. ઓકે, કોઈ પણ સર્જરીના લીધે, ઓકે, કોઈ પણ ટીયરિંગના લીધે, કોઈ પણ ઇન્જુરીના લીધે. ઓકે, એટલે કે એ હેમેટોમા. તો કે આ છે 4 છે ડેન્જરસ સાઇન છે કે ડીપ સર્વાઇકલ ટીયર, પેલ્વિક સેલ્યુલાઇટિસ, થ્રોમ્બોફ્લેબાઇટિસ એન્ડ હેમેટોમા. Then last one is treatment, કે only deep cervical tear associated with bleeding should be repaired soon after the delivery of the placenta. કે જે ડીપ સર્વાઇકલ ટીયરિંગ હોય તો બરાબર, તો એ બ્લીડિંગ તો એના લીધે છે બ્લીડિંગ થવાના ચાન્સીસ છે વધે છે. ઓકે, તો એ બ્લીડિંગ છે ના થાય એને પ્રિવેન્ટ કરી શકીએ તો એના માટે છે જલ્દીથી જલ્દી આપણે રિપેર્ડ સૂન આફ્ટર ધ ડિલિવરી ઓફ ધ પ્લાસેન્ટા ડિલિવર થઈ જાય તો એ જે ટીયરિંગ છે એને જલ્દીમાં જલ્દી છે આપણે રિપેર્ડ કરવાનું બાય સૂચર્સ. ઓકે, એન્ડ રિપેર શુડ બી ડન અંડર ધ જનરલ એનેસ્થેસિયાના અંડરની અંદર છે એ રિપેર કરવાનું. ઓકે, દેન ઇન લિથોટોમી પોઝિશન પ્રોવાઈડ કરવાની અને ગુડ લાઇટ સોર્સના હોવા જોઈએ, બરાબર. તો આ હતી એની ટ્રીટમેન્ટ. તો આપણે જોયું ઇન્જુરી ટુ ધ સર્વિક્સ. તો કે ઇન્જુરી ટુ ધ સર્વિક્સની અંદર આપણે માઇનોર ડિગ્રી ઓફ ધ સર્વાઇકલ ટીયર છે
ઇનવેરિયેબલ છે, બરાબર, બધા કેસમાં જોવા મળે છે અને એના માટે કોઈ પણ જાતની ટ્રીટમેન્ટની જરૂર નથી. ધેન આપણે એક્સટેન્સિવ સર્વાઇકલ ટીયર છે એ રેર કેસમાં જોવા મળશે. ઓકે, ધેન આપણે એના કોઝિસ જોયા કે ઇન્જુરી ટુ ધ સર્વિક્સ ડ્યુ ટુ ધ રિજિડિટી ઇન સર્વિક્સ અથવા તો સ્ટ્રોંગ યુટેરાઇન કોન્ટ્રાક્શનના લીધે અથવા તો ફોર્સેપ ડિલિવરી ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરીના લીધે. ધેન આપણે એના ડાયગ્નોસિસ અને ક્લિનિકલ ઇફોર્ટ્સ જોયું તો કે વજાઇનલ બ્લીડિંગ છે વધારે પડતું એક્સેસિવ જોવા મળશે, ટ્રોમેટિક બ્લીડિંગ જોવા મળશે. ઓકે, ધેન એક્સપ્લોરેશન ઓફ ધ યુટ્રોવજાઇનલ કેનાલ અંડર ધ ગુડ લાઇટ સોર્સમાં આપણે એક્સપ્લોરેશન કરશું યુટ્રોવજાઇનલ કેનાલને અને કઈ સાઇડ પર થાય છે, કઈ સાઇડથી બ્લીડિંગ થાય છે, કઈ સાઇડમાં ટીયરિંગ થયું છે એ આપણે વસ્તુ ડિટેક્ટ કરશું. ઓકે, ધેન ડેન્જરસ સાઇન જોયા કે ડીપ સર્વાઇકલ ટીયર્સ, પેલ્વિક સેલ્યુલાઇટિસ, થ્રોમ્બોફ્લેબાઇટિસ, હેમેટોમા. એન્ડ ટ્રીટમેન્ટની અંદર આપણે જોયું કે સર્વાઇકલ ટીયર હોય તો સર્વાઇકલ ટીયર દરમિયાન છે એ બ્લીડિંગ થવાના ચાન્સીસ વધે છે. એટલા માટે આપણે પ્લાસેન્ટા ડિલિવર થઈ જાય એટલે જલ્દીમાં જલ્દી છે આપણે એને રિપેર કરશું બાય સુચર્સ. ઓકે, અને રિપેર છે આપણે જનરલ એનેસ્થેસિયાની અંદરમાં કરશું, લિથોટોમી પોઝિશન અને ગુડ સોર્સની અંદર. ઓકે, દેટ્સ ઇટ. થેન્ક યુ. આ હતું આપણું ઇન્જુરીઝ ટુ ધ બર્થ કેનાલ. ઓકે.